ભાવનગર કોર્ટમાં સુરક્ષાના મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી। એક સાથે 4 પોલીસ કોન્સ્ટેબલને ભાવનગર કોર્ટની સુરક્ષા મામલે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા કિશોરસિંહ ગોહિલ નામનો શખ્સ નશાની હાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અનધિકૃત રીતના પ્રવેશ કર્યા બાદમાં કોર્ટ રૂમના દરવાજા પર ઉત્પાત મચાવ્યો હતો। આ બનાવને લઈ ભાવનગર કોર્ટની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા હતા। બનાવના બાદ ઇન્ચાર્જ એસપી અંશુલ જૈન, ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરીને કિશોરસિંહ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કોર્ટમાં તહેનાત જવાબદાર પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા જાગૃતિબેન, ઉર્મિલાબેન, જલ્પાબેન અને જીતેન્દ્રભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। Right.